એટલામાં તો ક્યાં જાય એટલા ભેણો વેણો એ જૈન વેણમાં તો એટલામાં પણ હોય વાવણામાં આ બધું હુકાઈ જતું તો ગમ નતો હું થોડો જૈન વેણતી આવું હું કરી અરે પણ જૈન તો વેણવાનો હતો પણ એટલી વારમાં જે આવી જેવી તું અમને ને હરવાડી પેલા હું કરી જીતી હાથે તોડો વેસી ડંખ માર્યો ડાબે હાથી હા થી વૈદ ભાળ્યો હોય કેવો વેડ ભલે હાલે એ ભાઈ આ તું ચોહી લાયો હે હા કાકા વેડ કરે હે વૈદ ભાળ્યો પૂછતા કે કેવો વેડ એમ છે બસ ક્યાંથી સોટો હે એ ડાબે હાથી બોલ તો જરાક મટ્યું હા મોટી જો ભાઈ હા હે પોણી જતું રેમ એ આડિયાની ડોટે ભલે ખેડૂત ભાઈ આડિયાની ડોટે ભટકી જાય ભટકી અરે હાલે બોલ પડ જા હો માલ તો ખરો ચો ભાઈ ચો અલે આ પેલું આ લવા લવ દાડે ના થાય અને તો ઓરે ભાઈ મારા રાહ તો ગયા દે કરો ને अरे भाई आ तो बावळ नो छूटा निकळो तो आवरण छूटे આ બે हां એવું કે आ पेला सोगड़ा पाड़ी नाशो હા ચકમક બધો બાતો हां ये कुंदर फूटो है બાતો બળદિયા ભડકી જા બળદિયા એ મો બોલતિયા પડી હારું હાડો બધું પાણી મટી જા જાયગા हो वो आप बाल मारे बरोबर होश हां
હા 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 એ વાવાનો વાપા રે ખેડૂત ભાઈ વાવાનો હું છું ભાઈ બાળ બાળ હોનું બાળ હા હું છું હરતમે જલદી રોને થાપે ઓરે ભાઈ મારા રાહારે ભાઈ ઉભો જલા દે સી બોલ્યા જી ભાઈ હું તો જોવા જો પણ ના 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 બચાવ બકર શું કરીએ પાણી દસ્તો રે ચાલ્યા મોટો રાજા હે ને અજમેર રાજા હે ઓ એટલે રાગી રાગી કરીએ એવું કે હો તે હું થાય હાલે ને ઉગા બીજો પાણી હે તો હે પાણી હે તો મોટો આગળ બોલ્યા વગર રાગી રાગી હા પ્રધાનજી જી મહારાજા આ ખેડૂત ભાઈઓ ગામડે જતા હતા તો આપણને જોઈને પાછા કેમ વળી ગયા તે મારે જાણવું છે હાલને હાલ ભલે હાથે પરે ધન બોલાવે ખેડૂતો લાવો જોરે આજે પર ધન બોલાવે ખોડતો આવશે હે આવો તમે રાજા લે દરબાર પરે ધન બોલાવે ખેડૂતો આવો જોરે આવશે રાજાને દરબાર પર ધન બોલાવે ખેડૂતો આવ્યા રે પ્રધાનજીને પ્રણામ છે પ્રણામ છે વાલા ખેડૂતોને અમને શા માટે બોલાય તમને રાજાજી બોલાવે છે રાજાજીને નમસ્કાર પ્રણામ છે મારા વાલા ખેડૂતોને અમને શા માટે બોલાય હો તમને બોલાવવાનું એ જ કારણ છે કે તમે વાવણી જતા હતા તો અમાર લોકોને જોઈને તમે પાછા કેમ વળી ગયા તે મારે જાણવું છે ના બાપજી અમે તો હે ને બળદીઓ એ કાળો પૂછો તો દાળ પડકી જો હો પ્રધાનજી જી મહારાજા આ લોકોને કહો કે સાચે સાચી વાત કહી દે તો તેમને ઇનામ આપવામાં આવશે ને જૂઠું બોલે તો એમને સજા આપી દો હો ખેડૂતો હા તમે કેમ પાછા વળીને કહે સાચી વાત કરશો તો તમને ઇનામ મળશે ને જૂઠું બોલશો ને તો તમને આ પોકણગઢની જેલમાં પૂરવામાં આવશે એ ભાઈ જો હાસુ બોલ્યા તો બલૂન મળે ઉપર હેઠવા અને જૂઠું બોલ્યા તો વચ્ચો મળી જાય તો ચીચપ કરવાનું હે બલૂન ને બધું લઈ લઈએ હાસુ તે તમને બેવન કીધી તાણી હો ખેડૂત ભાઈઓ એ વાત સાચી છે પણ આપણે 4 જ જણા સોંપડીએ તમે જરા મુખ્યથી ગાયને બતાવો તો આ બધી માધ્યમ સોંપડે બાપજી કાઈ તો નહીં હોંભળે અરે એવું નહીં આ બધા સોંપડે એમ હા હા જતા રે ખેડૂતો વાવડો આવે વારી. એ આજે જતા રે ખેડૂતો વાવડો આવે વારી. આજના ઘરે ના લોકો જમેલ વધ્યા. એ આજે નગારે ના લોકો જુમેલ વાજ્યા ગાય. હજીઓના આવાસો કનકા. તારે ખેડૂતો વાવડો આવે. એ વારે વજી હલાયા છો કલતા જતા રે
તેમાં અમે તો પાછા વળીને ગયા. હા પ્રધાનજી, જય મહારાજા. કે મારે ત્રણ દીકરીઓ છે, લાસા, લક્ષ્મી અને સગુણા. માટે શા માટે કહે છે મને બોલીએ? એ વાત સાચી છે. હો ખેડૂત ભાઈઓ, હા રાજાજીને ત્રણ દીકરીઓ છે તો તમે શા માટે વાંચ્યા કરો છો અમને? ઓહો, એ વાત સાચી છે. ત્રણ દીકરીઓ એ પણ પારકાગઢનો દીવો માટે રાજગાદી ભોગવે કુંવર તો નહીં જ ને. હો રાજાજી, ખેડૂતોનું કહેવું એવું છે કે ત્રણ દીકરીઓ એ વાત સાચી પણ એક પારકાગઢની થાપણ છે. કોઈ આ રાજગાદી ભોગવીઓ મારા ભાઈ જેવો મુસાળ તો લઈ જ દેવું કેવું થાય છે. હા પ્રધાનજી, વાત સાચી આવે છે તેમની. તેમને ઇનામ આપો સારા સુગંધ બોલી. ભલે